ઉદાહરણ 1.8નો પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન 2.0 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, એટલે કે તેને છોડવામાં આવે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને, એટલે આટલા જ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. એટલે હવે ઇલેક્ટ્રોનના બદલે ક્ષેત્રની દિશા ઉલટાવ્યા બાદ પ્રોટોન મુક્ત પતન પામે છે અને કેટલા મૂલ્યનું? 1.5 સેન્ટીમીટર જ. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. મુક્ત પતન જે 1.5 સેન્ટીમીટરનું કરવાના છે વિદ્યુતભારો, એના માટે લાગતો સમય મેળવવાનો છે. ટૂંકમાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે લાગતો સમય ગણવાનો છે. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત પણ જરા. એટલે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન થતું હોય અને આપેલા કિસ્સામાં જે પતન થાય છે તેમાં શું ફેરફાર છે તેની પણ આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો મિત્રો, આપેલા પ્રશ્નમાં આવી બે આકૃતિ આપણને આપેલી છે કે જેનો પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો છે. પ્રથમ કિસ્સામાં ઇલેક્ટ્રોન પતન પામે છે અને પછી એના એ જ વિદ્યુત ક્ષેત્રમાં દિશા ઉલટાવીને પ્રોટોનને પતન કરાવવામાં આવે છે. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરીએ તો એ આકૃતિમાં કે જેમાં ઇલેક્ટ્રોનને પતન કરવામાં આવે છે, એટલે છોડવામાં આવે છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હશે? તો આપણે આગળ વાત કરીએ, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભાર માટે બહાર, ઋણ માટે અંદર, એટલે ઉપર તરફ. પણ ઇલેક્ટ્રોનને જો આવા ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર ધરાવતા ક્ષેત્રમાં હું છોડીશ તો એ કઈ બાજુ ધકેલાશે? તો કે સરળતા ખાતર આપણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા આવે એના એરો જરાક આપણે દર્શાવી રાખીએ જેથી તમને ખ્યાલ આવે. ધન માટે બહાર, ઋણ માટે અંદર, ધન માટે બહાર, ઋણ માટે અંદર, ધન માટે બહાર, ઋણ માટે અંદર. એટલે અહીં આપેલા કિસ્સામાં પ્રથમ ભાગ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ છે, ઉર્ધ્વ દિશામાં. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે એટલે હવે ઉર્ધ્વ દિશાના બદલે વિદ્યુત ક્ષેત્રની દિશા થશે અધો દિશામાં. તો સૌપ્રથમ ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એમાં ઇલેક્ટ્રોનને છોડીએ તો કઈ બાજુ ધકેલે? તો કે ઇલેક્ટ્રોનને કોનું આકર્ષણ હોય મિત્રો? ધનનું. ધન વિદ્યુત ભારિત ભાગ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા આધારિત ધ્યાનમાં લઈએ તો નીચેની તરફ છે, એટલે ઇલેક્ટ્રોન સ્વાભાવિક રીતે છોડતા નીચેની તરફ પ્રવેગિત ગતિ કરશે. આવા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ આપણને ખ્યાલ છે તેમ F બરાબર QE પરથી મેળવી શકીએ. આગળ આપણે આવું ધ્યાનમાં લીધું, વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ E બરાબર F/Q. આ E બરાબર F/Q પરથી Fને હું કરતા બનાવું તો E વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE વડે આપણે મેળવી શકીએ. તો આટલા મૂલ્યનું બળ ઇલેક્ટ્રોન અને બીજા કિસ્સામાં એવો પ્રોટોન અનુભવશે F બરાબર QE અનુસાર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ છે, વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે સરખું જ છે, એટલે બંને એક સરખા મૂલ્યનું બળ અનુભવશે. આ બળની અસર હેઠળ સ્વાભાવિક રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં શું પણ થશે મિત્રો? પ્રવેગ. કઈ રીતે મેળવી શકાય? તો કે F બરાબર ma. પરિણામી બળ આધારિત વિદ્યુત ભારિત કણમાં ઉદ્ભવતો પ્રવેગ, પરંતુ F બરાબર તો QE છે, તો QE બરાબર ma. આની મદદથી વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ તેમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે મેળવી શકીએ. હવે પ્રવેગ મેળવો, પણ આપણે તો અહીંયા સમય મેળવવાની વાત કરેલી છે. મિત્રો પ્રશ્નને જરાક સમજો તો એકદમ સહેલો છે. શું કહેવા માગે છે? 1.5 સેન્ટીમીટર જેટલું પતન માટે લાગતો સમય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ભારિત કણ પ્રવેગી ગતિ કરતો હોય તો આવી પ્રવેગી ગતિ માટે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે લાગતા સમય માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ઉપયોગ કરી શકીએ કે જેની મદદથી આપણે આ સમયની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં આપેલી માહિતી હું નોંધી રાખું છું. ક્રમ અનુસાર આપણે પછી આગળ ગણતરી કરતા જઈએ. સૌથી પહેલાં આપેલા મૂલ્ય લખી રાખીએ. વિદ્યુત ક્ષેત્ર, તો કે અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર
2 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ છે તથા મુક્ત પતન માટે અંતરનો ડી વડે દર્શાવો તો ડી છે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 ગુણાકારમાં 10⁻² મીટર. હવે આપણે આ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા બળ અને એના પરથી એનું પ્રવેગ મેળવી રાખીએ. અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર સમાન વિદ્યુત ક્ષેત્ર E માં લાગતું બળ F બરાબર QE પરથી મળે. પરંતુ આપણને ખ્યાલ જ છે મિત્રો, F બરાબર ma માટે F ની જગ્યા પર પરિણામી બળ ma લખીએ તો ma બરાબર QE. આથી એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આપણને પ્રવેગ મળે. માટે ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે AE બરાબર QE ના છેદમાં me તથા પ્રોટોનના પ્રવેગ માટે મિત્રો AP પ્રોટોનનો પ્રવેગ QP ના છેદમાં MP આ રીતે બનશે. હવે પ્રવેગની ગણતરી તો આપણે કરી શકીએ, પરંતુ પ્રવેગની ગણતરી નથી કરવાની. આપણે આ 1.5 સેન્ટીમીટર જેટલા પતન માટે લાગતો સમય મેળવવાનો છે. આગળ આપણે હમણાં શરૂઆતમાં ચર્ચા કરીએ એમ આટલા પતન માટે લાગતા સમય માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ D બરાબર v0t + 1/2 at² મુજબ. આમાં મિત્રો મુક્ત પતન માટે v0 તો 0 આવશે. D બરાબર v0 0 તો 1/2 at² લખી રાખીએ બાજુમાં. v0 બરાબર 0 મુક્ત પતન હોવાથી માત્ર છોડવામાં આવે છે એટલે એનો પ્રારંભિક વેગ આવશે 0, તો એ 0 લખી રાખીએ. સમય મેળવવા માટે ટીને હું કરતા બનાવું તો t² બરાબર 2 અંશમાં એ જશે છેદમાં, તો 2d/a માટે ટીનું સમીકરણ બનશે વર્ગમૂળમાં 2d/a. એ વિદ્યુત ભારિત કણનો પ્રવેગ આવશે. આપણે પહેલાં ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ, પછી એ જ રીતે પ્રોટોન માટે ગણતરી કરીએ. બંને કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન અધો દિશામાં જ ધકેલાય છે. પ્રથમ કિસ્સામાં આકૃતિ પરથી ખ્યાલ આવે છે, ઇલેક્ટ્રોનને ધનનું આકર્ષણ એટલે નીચે, પ્રોટોનને ઋણનું આકર્ષણ એટલે એ પણ નીચેની તરફ ધકેલાશે. એટલે વિદ્યુત ક્ષેત્ર ઓપોઝિટ દિશામાં નથી કે જેથી તેની ગતિનો વિરોધ થતો હોય, એટલે મુક્ત પતન કરતાં એ નીચેની તરફ ગતિ કરવાના છે. હવે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માટે સમયની ગણતરી કરીએ અને પછી પ્રોટોન માટે. ઇલેક્ટ્રોન માટે સમય, અને એ જ રીતે હું બાજુમાં દર્શાવી રાખું છું ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોન માટે લાગતો સમય. સમીકરણ ઇલેક્ટ્રોન માટે લાગુ પાડીએ તો TE બરાબર વર્ગમૂળમાં 2D ના છેદમાં AE ઇલેક્ટ્રોનનો પ્રવેગ, QE એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, વિદ્યુત ક્ષેત્ર E આ ભાગ છેદમાં આવશે એટલે સમીકરણનો ભાગ બનશે આવો TE બરાબર વર્ગમૂળમાં 2dm નું m, પ્રવેગનો ભાગ છેદમાં છે એટલે QE છેદમાં અને છેદના છેદમાંથી me અંશમાં આવશે, તો me અંશમાં QE × E. કિંમતની ગણતરી કરીએ આપણે તો
તો 2 ગુણાકારમાં ડીનું મૂલ્ય 1.5 સેન્ટીમીટર એટલે 1.5 ગુણાકારમાં 10⁻², ME ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ આવશે મિત્રો 9.11 ગુણાકારમાં 10⁻31, છેદમાં વીજભાર 1.6 ગુણાકારમાં 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 2 ગુણાકારમાં 10⁴. ગણતરી કરશો તો છેલ્લે તમને ફાઇનલ આન્સર કંઈક આ પ્રકારે મળશે કેલ્ક્યુલેટરમાં 2.9 ગુણાકારમાં 10⁻9 સેકન્ડ. આ ઇલેક્ટ્રોન માટે લાગતો સમય. પ્રોટોન માટે લાગતો સમય એ જ રીતે TP બરાબર વર્ગમૂળમાં 2D છેદમાં પ્રવેગ. હવે પ્રોટોનનો લેવાનો તો AP આવશે. સમીકરણ અહીંયા બાજુમાં જ લખી રાખું તો 2 ગુણાકારમાં D હતું AP, પ્રોટોનનો પ્રવેગ આપણે અહીંયા લખીએ તો QPEના છેદમાં પ્રોટોનનું દળ MP. હવે અહીંયા કિંમત મૂકે તો છેદના છેદમાંથી પ્રોટોનનું દળ જશે અંશમાં, તો અંશમાં MP આવશે અને છેદમાં QP ઇન્ટુ E. હવે આ બધા જ પદની કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં 2 ગુણાકારમાં અંતર 1.5 સેન્ટીમીટરનું મીટરમાં 10⁻², પ્રોટોનનું દળ 1.6 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ, જે દરેકને ખ્યાલ જ છે. છેદમાં પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય એ પણ ખ્યાલ છે, ઇલેક્ટ્રોનના વીજભાર જેટલું જ 1.6 ગુણાકારમાં 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 2 ગુણાકારમાં 10⁴. ગણતરી કરશો કેલ્ક્યુલેટરમાં તો આનો આન્સર કંઈક આ પ્રમાણે મળી આવે છે. પણ હા મિત્રો, ખાસ ધ્યાન રાખવું બંને ગણતરી વખતે એક બાબત જે ધ્યાનમાં લેવા જેવી કે વર્ગમૂળની અંદર રહેલા પદની ગણતરી કરતી વખતે વર્ગમૂળની અંદર ઘાત બેકી રાખવી, જેથી કરીને વર્ગમૂળ લેતા સીધી ઘાત અડધી થઈ જાય, એકી થઈ જાય. પછી દશાંશ ચિહ્નને તમે આગળ પાછળ ખસેડશો પ્રથમ શૂન્યત્ર અંકની પછી, એટલે પરિણામ તમને મળી આવશે. તો TPનું મૂલ્ય એટલે કે પ્રોટોન માટે લાગતો સમય કેલ્ક્યુલેટર પ્રમાણે ગણતરી કરતાં 1.25 ગુણાકારમાં 10⁻7 સેકન્ડ જેટલો મળી આવશે. તો એકદમ ટૂંકા સમયગાળામાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કાપી લે છે. તો આ તો આપણો શરૂઆતના આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે પતન માટે લાગતો સમય. ગુરુત્વની અસર હેઠળ પતન મુક્ત પતન સાથે તફાવતની ચર્ચા કરવાની છે. ગુરુત્વની અસર હેઠળ જે મુક્ત પતન થતું હોય અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ જે વિદ્યુતભારિત કણો પતન કરે છે, બંનેમાં શું તફાવત છે એ જાણવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવા પતન થતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવીએ. કારણ કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ક્ષેત્રની અસર હેઠળ જે આપેલું છે એની અસર હેઠળ પ્રવેગ કેટલો છે એ મળી આવે એટલે સીધો તફાવત ખ્યાલ આવશે કયું ક્ષેત્ર વધુ પ્રબળ છે. તો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ, જે આપણે AP બરાબર QPEના છેદમાં MP લખેલ છે એ ગણતરી કરી રાખી. પ્રોટોનનો વીજભાર 1.6 ગુણાકારમાં 10⁻19, વિદ્યુત ક્ષેત્ર 2 ગુણાકારમાં 10⁴ અને છેદમાં MP પ્રોટોનનું દળ મિત્રો 1.6 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. અહીંયા આપણને મિત્રો પ્રોટોનનો પ્રવેગ 1.6 ગુણાકારમાં 2 ભાગાકારમાં 1.6 તમે કરશો તો લગભગ 2 ગુણાકારમાં 1.6 કેન્સલ થઈ જાય. 2 ગુણાકારમાં 10⁻, આ -19 + 4 -15 + 27 10⁻27 - એટલે કે 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું મળી આવશે. આટલો પ્રચંડ પ્રવેગ ધરાવે છે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. હવે આ મૂલ્ય તો 9.8ની સરખામણીમાં ઘણું જ વધારે છે. એટલે સ્વાભાવિક રીતે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન કરતાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મુક્ત પતન માટે લાગતો સમય એકદમ ટૂંકો આવશે, તથા વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વ ક્ષેત્ર કરતાં ઘણું પ્રબળ છે તેમ પણ આપણે અહીંયા લખી શકીએ. જે
ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગ કરતા ઘણો વધુ છે. માટે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ગુરુત્વ ક્ષેત્ર કરતાં ઘણી વધુ છે, અથવા તો કહી શકાય પ્રચંડ છે, જે આપણો આન્સર બનશે.